હેલો ફ્રેન્ડ્સ, સાયન્સની આ ડિજિટલ દુનિયામાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. ચલો આજે ફરી એકવાર આપણે બોરિંગ લાગતા સાયન્સ સબ્જેક્ટને ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇઝી વેમાં સ્ટડી કરીએ. આજે મારી હેલ્થ થોડીક સારી નથી એટલે થોડુંક મારા વોઇસમાં પણ પ્રોબ્લેમ છે, બટ આપણા માટે લેક્ચર જરૂરી છે તો આપણે આ ચેપ્ટરને આ લેક્ચરને કન્ટિન્યુ કરીએ. આપણે લોકો ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 10 જેનું નામ છે સજીવોમાં શ્વસન, આ ચેપ્ટરનો અભ્યાસ કરતા હતા. આજનો આપણો ટોપિક છે શ્વાસોશ્વાસ. તમારે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 109 ઉપર 10.2 નંબરનો ટોપિક શ્વાસોશ્વાસ. શ્વાસોશ્વાસ માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. તમારે નસકોરા અને મોં ચુસ્ત રીતે બંધ કરો અને ઘડિયાળ જુઓ. તમે થોડાક સમય પછી શું અનુભવો છો? ક્યાં સુધી તમે બંને બંધ રાખી શકો છો? તમારો શ્વાસ રોકી શકવાનો સમય નોંધો. હવે તમે માહિતગાર છો કે તમે લાંબા સમય સુધી શ્વાસોશ્વાસ વિના જીવી શકતા નથી. બરાબર છે? દરેક વ્યક્તિ શ્વાસોશ્વાસ વિના જીવી શકતા નથી. શ્વાસોશ્વાસ એટલે ઓક્સિજનયુક્ત હવા અંદર લેવી અને શ્વસનાંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવી. ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શ્વાસ અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છ્વાસ કહે છે. સજીવના જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહેવામાં આવે છે. શ્વાસોશ્વાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા વારાફરતી થતી રહે છે. શ્વસન એટલે એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ. શ્વસન દર શોધવા માટે અહીંયા એક સૂત્ર રજૂ કરવામાં આવેલું છે. શ્વસન દર બરાબર શ્વાસોશ્વાસની સંખ્યાના છેદમાં મિનિટ. એટલે જેટલી મિનિટમાં તમે શ્વાસોશ્વાસની ક્રિયા કરેલી છે એ બંનેને ડિવાઈડ કરી દો તો તમને શ્વસન દર શોધી શકો છો. એટલે શ્વસન દર એટલે પ્રતિ મિનિટ શ્વાસોશ્વાસની સંખ્યા. આપણે અહીંયા એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ નંબર 10.2 તમારા ટેક્સ્ટ બુકમાં 110 નંબરના પેજ ઉપર આપેલી છે. ધ્યાનપૂર્વક તમે ટેક્સ્ટ બુકમાં પણ આ પ્રવૃત્તિ જોઈ શકો છો. પ્રવૃત્તિમાં આપણને સમજાવે છે કે સામાન્ય રીતે આપણા શ્વાસોશ્વાસથી આપણે અજાણ હોઈએ છીએ. તો પણ તમે પ્રયત્ન કરો કે શ્વાસોશ્વાસ ગણો. સામાન્ય રીતે શ્વાસ લો અને શ્વાસ છોડો. કેટલી વાર તમે શ્વાસ લો છો અને કેટલી વખત શ્વાસ છોડો છો તે શોધો. શું તમે જેટલી વાર શ્વાસ લો છો તેટલી જ વાર ઉચ્છ્વાસ છોડો છો? તમારો શ્વસન દર ઝડપી ચાલ્યા પછી અને દોડ્યા પછી ગણો. જેવી ક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારે શ્વસન દર નોંધો અને આરામદાયક સ્થિતિમાં પણ ગણો. તમારા અવલોકનો તમારે એક કોષ્ટકમાં લખવાના રહેશે. આ કોષ્ટક તમારી ટેક્સ્ટ બુકના 110 નંબરના પેજ ઉપર કોષ્ટક 10.1માં આપેલું છે, તેમાં તમારે લખવાના રહેશે. આ પ્રવૃત્તિ પરથી તમને ખ્યાલ આવ્યો જ હશે કે વ્યક્તિ વધારાની શક્તિની જરૂર ઊભી થાય ત્યારે ઝડપી શ્વાસ લે છે. પરિણામે ઓક્સિજન તેને વધુ પ્રાપ્ત થાય છે, જે ઓક્સિજન આપણા કોષો સુધી પહોંચે છે. તે ખોરાકના દહનને ઝડપી બનાવે છે અને વધુ શક્તિ મુક્ત કરે છે. શું આના પરથી તમને સમજ આવ્યો જ હશે કે શારીરિક પ્રવૃત્તિઓ પછી આપણને ભૂખ કેમ લાગે છે?
એક વધુ જાણકારી સ્વરૂપે અહીંયા માહિતી આપેલી છે કે સરેરાશ રીતે એક પુખ્ત વ્યક્તિ આરામની સ્થિતિમાં 1 મિનિટમાં 15થી 18 વખત શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે. ભારે કસરત દરમિયાન શ્વસન દર 1 મિનિટમાં 25 વખત જોવા મળે છે. આપણે કસરત કરીએ છીએ ત્યારે માત્ર શ્વાસોશ્વાસ ઝડપી કરીએ છીએ એટલું જ નથી, પરંતુ આપણે ઊંડા શ્વાસ પણ લઈએ છીએ અને વધુ માત્રામાં ઓક્સિજન લઈએ છીએ. આ ઉપરાંત તમારી ટેક્સ્ટબુકમાં એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ નંબર 10.3, જે તમારા 111 નંબરના પેજ ઉપર આપેલી છે, જેમાં તમને અલગ અલગ આકૃતિઓ રજૂ કરેલી છે. વિવિધ પ્રવૃત્તિઓ દરમિયાન શ્વસન દરમાં વિવિધતા, જેમાં એક સ્ત્રી આરામદાયક સ્થિતિમાં છે, બીજી સ્ત્રી કામ કરી રહી છે, એક વ્યક્તિ ભણવાની ક્રિયા કરે છે, પોતાનું કાર્ય કરે છે, સાથે સાથે ચાલવાની અને દોડવાની ક્રિયા દર્શાવેલી છે. આ જુદી જુદી પ્રવૃત્તિઓ પરથી શું તમે કહી શકો કે કઈ પ્રવૃત્તિમાં શ્વસન દર સૌથી ઓછો હશે અને કઈ પ્રવૃત્તિમાં સૌથી વધુ હશે? તમારા અનુભવો પ્રમાણે જુદી જુદી પ્રવૃત્તિઓમાં ચિત્રોને વધારતા જાઓ અને શ્વસન દર નોંધતા જાઓ. આ ઉપરથી શ્વસન દર, શ્વાસોશ્વાસ, ઉચ્છ્વાસ, આ દરેક બાબતોથી તમે વધુ પરિચિત થશો. આજનો લેક્ચર બસ અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 10.3 નંબરનો ટોપિક, આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ, નાસિકા છિદ્ર, નાસિકા કોટર, ફેફસા, ઉરોદર પટલ, આ તમામ વિશે આપણે માહિતી મેળવવાની છે. ઉપરાંત મનુષ્યના શ્વસન તંત્ર વિશે પણ આપણે સમજ મેળવવાની છે. તો નેક્સ્ટ લેક્ચર માટે તૈયાર થઈ જાજો. નેક્સ્ટ લેક્ચર આપણા માટે ઘણો જરૂરી છે, કારણ કે આ આગળના ધોરણમાં પણ મનુષ્યનું શ્વસન તંત્ર તમારા માટે ઉપયોગી છે. આજની વર્કશીટ હું તમને થોડાક સમયમાં સેન્ડ કરી દઈશ, જે આજના ટોપિકમાંથી તૈયાર કરેલા 5 પ્રશ્નો છે, જે તમારે CW બુકની અંદર કમ્પ્લીટ કરવાના રહેશે. કાંઈ પણ ક્વેરી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. આજનો લેક્ચર બસ અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં ફરી એકવાર આપણે આ ચેપ્ટરને કન્ટિન્યુ કરીશું. ગુડ બાય, ટેક કેર એવરીવન.